બનાસકાંઠાના પાલનપુરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે તો પાલનપુરનું મફતપુરા બેટમાં ફેરવાયું છે। વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી। મફતપુરામાં લોકોના ઘરમાં પણ પાણી ફરી વળ્યા છે। ઘરોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ઘર વખરીને પણ નુકસાન થયું છે। તો વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। તો સીધા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં મફતપુરામાં લોકોના ઘરમાં પાણી ફરી વળતા લોકો પરેશાન થયા છે। તો જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। પાલનપુરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે। અનેક જગ્યાઓ પર વરસાદી પાણી ભરાતા લોકો પણ પરેશાન થયા છે। તો વરસાદના પાણી ઘરોમાં ફરી વળતા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। તો રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। પાલનપુરનું મફતપુરા ગામમાં લોકોના ઘરમાં પાણી ભરાયા છે। ઘર વખરીને પણ મોટા પાયે નુકસાન થયું છે। લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। તો પાલનપુરમાં અવિરત વરસાદને પગલે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદી માહોલ જામ્યો છે અને મફતપુરા બેટમાં ફેરવાયું હોય તેવા સીધા દ્રશ્યો સામે આવ્યા। મફતપુરામાં લોકોના ઘરમાં પાણી ફરી વળતા લોકો પણ પરેશાન થયા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રમેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદથી લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે। હાલની પરિસ્થિતિ શું? જી રમેશ, બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદ વરસ્યો અને લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે। હાલની પરિસ્થિતિ શું? સ્મિતા, વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં આજે સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે। જો કે હાલ પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે પાલનપુરના અનેક એવા વિસ્તારો છે કે જે બેટમાં ફેરવાય છે। પાલનપુરનું મફતપુરા જે વિસ્તાર છે ત્યાં મફતપુરામાં લોકોના ઘરોમાં ટીંચણસમાં પાણી ઘૂસી ગયા છે અને લોકોના ઘર વખરી સહિતના સામાનને નુકસાન થવા પામ્યું છે। જો કે બનાસકાંઠામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ ગઈકાલે થોડી રાહત હતી, પરંતુ આજે સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે। જો કે હાલ પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેને લઈને પાલનપુરના અનેક એવા જેવા નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાય છે। ત્યારે મફતપુરા વિસ્તારમાં પણ લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। તો બીજી બાજુ નગરપાલિકા તંત્રની આ ઘોર બેદરકારી સામે આવી છે, કારણ કે નગરપાલિકા દ્વારા મોટી મોટી જે વાતો કરવામાં આવી હતી પ્રી મોન્સૂનની, પરંતુ આ તમામ દાવાઓ જે છે તે પોકળ સાબિત થયા છે અને અત્યારે વરસાદમાં લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। સ્મિતા, જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।